તો હેલો મારું યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા ભાઈ? બધાને જય શ્રી રામ, જય બજરંગબલી. તો બધા કેમ છો? મજામાં હશે જ, હું પણ મજામાં. બધાને નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો બધાને ગણેશ ચતુર્થના દિવસ એટલે એમ કહેવાય કે આજે એમનો જન્માષ્ટમી ઉજવાઈ રહ્યો છે. તો બધાને હેપી ગણેશ ચતુર્થી. તો જેટલા પણ એમ કહેવાય કે સબસ્ક્રાઈબર છે તો ભાઈ લખજો જય ગજાનંદ ગણપતિ ભગવાન. આજે અમારા ગામમાં પણ ગણપતિ બાબા બેહાડવાના છે. તમારા ગામમાં કઈ કઈ જગ્યાએ બેહાડવાના હોય તો કહેજો. મનોહરભાઈ આવી જા અને બોલે બોલી જા. શું બોલે? લે લે થોડુંક બોલી જા ખાલી. લે બોલ બોલ બોલ. નમસ્કાર મિત્રો, હું છું આપણો મનોહર બારિયા. અને તમે ગણેશ મ્યુઝિક બ્લોગ પર લાઈક કરી દીજો, શેર કરી દીજો, કોમેન્ટ કરી દીજો. ચાલો ભાઈ, આટલું બોલ્યા છે અને અમે કઈ જઈએ ઘરેથી એ તમને આગળ નજારો બતાવશું. બાકી બન્યા રહીશું બ્લોગ સાથે. જય શ્રી રામ, જય બજરંગબલી, જય ગજાનંદ ગણપતિ. આપણે એ જગ્યા પર જઈએ છીએ, જગ્યા પર તમને સરસ મસ્ત નજારો બતાવો ભાઈ. બરાબર. આપણે આવી ગયા છીએ. જો એ પણ ચાલુ કર્યું છે, પેલું શું કહેવાય, રેડિયો ચાલુ કર્યું. અને ઘણા સમય બાદ અમે સતીશ રાઠવા. કેમ છો ભાઈ? મજામાં? હો મજામાં. જય શ્રીરામ, જય માતાજી. બધા હારા છો અને એવી માતાજીને પ્રાર્થના. બરાબર. તો ઘણા સમય બાદ આપણે ખરોડ ગામમાં જિંદગીમાં પહેલી વાર અમે આ તમે લોકેશન જોશો ને તમે કહેશો કે કઈ લોકેશન છે. બરાબર છે. આ બાજુ તમને દેખાય પેલી પાર્લા ડેમ ખરી ને, પાર્લા ડેમનું પણ અહીં પોખું આવી ગયું છે ને. આ સીધા જ ડાયરેક્ટ જ પોકી જોઈએ આપણે. થોડી વાર લાગે. થોડી વાર લાગે. આ જોજ ને ના, પાર્લા ડેમ એમ ને. તો ભાઈ હવે અમે શું કરવાના છીએ આગળ તમને થોડું બતાવશું. બાકી બન્યા રહીશું બ્લોગ સાથે જોઈટિંગ. બરાબર. તો મિત્રો ફાઇનલી આપણે પાછા આવી ગયા છે પાર્લા ડેમનું માથું. અને આપણે આ ખરોડ ફલ ખરો ને, ખરોડ ફૂલ, ત્યાં આપણે થોડા સમય પહેલાં પણ આપણે શૂટિંગ લીધું હતું. અને એ જગ્યા પર પાછા આવી ગયા છે. તમે જોઈ શકો છો મંદિર. અમે અહીંયા શૂટિંગ લીધું હતું. અહીંયા પાણી થયું. તો મિત્રો કંઈ નહીં, હવે આપણે થોડું ઘણું અહીંનું પણ આપણે થોડું લિપસિંગ લેવાનું છે ગીતનું. તો બસ બન્યા રહેજો અને તમે સપોર્ટ કરજો. જેવો તમે સપોર્ટ કરો છો એવો. બરાબર છે. મિત્રો અમારું શૂટિંગ થોડું ઘણું હતું, પૂરું કર્યું. અને સરસ મજાનો આ તમે જોઈ શકો છો નજારો. એટલો મસ્ત મિત્રો. આ પાણી આ કહેવાય પાર્લા ડેમ છે ને, ખરોડ, એ ડેમનું પાણી છે. તમે જુઓ આ મંદિર અને પાણી ચારેકોર મસ્ત રઢિયાળું જબરજસ્ત. અને તમારે શૂટિંગ ઉતારવા આવવું હોય, જે પણ એક્ટરો હોય, રીલો બનાવવાવાળા હોય તો આવી જજો ભાઈ. બરાબર છે. હવે આપણે બ્લોગ સ્માર્ટ કરું છું. બરાબર. અને આગળ મળીએ પાછા.
સતીશ રાઠવા શું કેવું તમારે? બસ કઈ નહીં કેવું શૂટિંગ બૂટિંગ કરવા હોય તો અહીંયા આવજો અને કોમેન્ટ કરજો કેવો બ્લોગ લાગ્યો અને નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો, જૂના હોય તો શેર શેર કરજો. બસ બીજું કંઈ નહીં કેવું અને આવા નવા બ્લોગ આવતા રહેશે આપણે ગુલાબ બારિયા ચેનલ પર અને મળતા રહીશું બરાબર. આવતા રહેશે. તો જેટલા પણ મારા ફેસબુક ઇન્સ્ટા ફેમિલી છે અને યુટ્યુબ ફેમિલી, આજનો બ્લોગ મિત્રો એવો બ્લોગ છે કે મારા ખાસ મિત્ર અમારા ગામમાં એટલે કે ગુંડી ગામની અંદર રચનું પડ્યું છે. કંઈ નહીં, બસ ગણપતિ બાપાના સ્થાપના કરી છે અને વર્ષોથી રાખે છે. 2 વર્ષ થઈ ગયા છે અને મારા ખાસ મિત્ર એવા તમને મુલાકાત કરાવું કોણ છે? તો આજે આપણા નરેશભાઈ કેટલા વર્ષથી? બીજી વર્ષ તો સારું કહેવાય ભાઈ, ગણપતિ બાપાના સેવા કરે, એની પૂજા કરે અને ગણપતિ બાપા બેસાડે. તો અમારા બધા લોકો આવવાનું આપણા ગામમાંથી, બધા મિત્રો તમારે અહીં આવવાનું બાપાના દર્શન કરવા આવજો અને બાપાના દર્શન કરવાનો લાભો મને પણ હમણાં મળ્યો છે. કાલે સાંજે આવવાનો બધાને આરતીનો લાભ મળશે. અહીંયા જેટલા પણ ઉપવાસ રાખતા હોય એમને બધાને આરતીનો લાભ મળશે મિત્રો. કોઈ પણ ચિંતા કર્યા વગર આવી જવાનું, બધાને આરતીનો લાભ મળશે. અને આરતી તમારે જેને લેવી હોય, આપણે ગુંદી ગામની વાત કરી, તમારે આરતી લેવી હોય તો બાપાના દરબારમાં આવવાનું. જગ્યા ખુલ્લી છે, દરવાજો ખુલ્લો છે બાપાના દરબારમાં આવવા માટે. તો ભાઈ તમને ચાલો દર્શન કરાવું. મેં પણ હમણાં દર્શન કરું. કેમ છે? તો મિત્રો લખજો ગજાનંદ ગણપતિ ભગવાનની. તમે જ્યારે જો અખંડ દીવો બળે છે અને આવી શકો તમે તો કોમેન્ટ કરજો, બરાબર છે. અને છેલ્લે દિવસ જે દિન અમે ગણપતિ બાપાનું વિસર્જન કરીએ ને તે ઘડીએ તમને પૂરેપૂરો બ્લોગ બતાવીશ. અને કેટલો ઉત્સાહ હશે નરેશભાઈ, કેટલા ઉમંગમાં હશે અને કેટલી મજા આવશે એ તમને મેં બ્લોગમાં કહીશ, બરાબર છે. તો થોડી ઘણી આપણે આ ડીજે છે, બરાબર છે, ડીજે તમને બતાવું ને. આ ડીજે છે પણ અત્યારે કાગપત્રો મારી, કારણ કે વરસાદ વરસે છે ધીમો ધીમો, એટલે અત્યારે કાગપત્રો મારી છે. આ ડીજે ભાઈ છે, કેમ છો? મજામાં ભાઈ? મજામાં આવો ને. તો મિત્રો ખાસ જણાવવાનું તમને કે એમના મામાને ઘરે રહીને નરેશભાઈ એટલી મોજ કરાવતા હોય તો આપણા ગામના યાર આવવું જોઈએ આપણે અને બાપાનો લાભ લેવું જોઈએ, બરાબર છે. મારું ફળિયું જૂનું ફળિયું છે પણ અત્યારે વચલા ફળિયા મેં આવ્યો છું. કાલનું મને આમંત્રણ હતું, ભાઈએ ફોન કર્યો હતો પણ વરસાદના હિસાબથી આપણે નહીં આવી શક્યા. કશું વાંધો નહીં, હવે આપણે જેમ જેમ ટાઈમ મળે તેમ તેમ આવશું અને સપોર્ટ કરજો આપણા ગામના નરેશભાઈ, બરાબર છે, નરેશભાઈને, બરાબર. તો અને એવું જોરદાર બનાવ્યું નરેશભાઈ. તો ભાઈ કંઈ નહીં, આગળ બન્યા રહેજો બ્લોગમાં, બરાબર.